કૃષ્ણ કનૈયા લાલની જય હો. ભગતના વશમાં ભગવાન હંમેશા હોય છે. ભગતનું કામ કરવા માટે ભગવાન હંમેશા તત્પર હોય છે, તૈયાર જ હોય છે. એટલી સુંદર આ વાર્તા છે, કથા છે, કદાચ સત્ય ઘટના છે, પણ બહુ સરસ છે. એક નાની દીકરી હતી, એના માતા પિતા સાથે રહેતી હતી અને પછી કંઈક રજા હશે એના પિતાજીને, એટલે એમ કે ચલો આપણે વૃંદાવન જઈએ, લાલાના દર્શન કરી આવીએ. 2-3 દિવસ રજાઓ છે તો ફરી આવીએ, દર્શન કરી આવીએ, તીર્થયાત્રા કરી આવીએ. એમ કરી અને ઘરમાંથી 3 જણા નીકળ્યા. ત્યાં ગયા, સરસ મજાના વૃંદાવનના બાકે બિહારીના દર્શન કર્યા, ગોકુળ ગયા, નંદગાંવ ગયા, બરસાના ગયા, રાધાજીના સુંદર દર્શન કર્યા. અને પછી 2-3 દિવસ પૂરા થયા, મથુરા ગયા, બધે ફરી અને પછી દીકરી અને એના માતા પિતા પાછા ઘરે આવી ગયા. ઘરે આવ્યા પછી દીકરીના નાજુક એવા મગજમાં લાલાજીની મૂર્તિ બરાબર કોતરાઈ ગઈ. એને બહુ એના ઉપર લાગણી ને બહુ પ્રેમ ને બહુ ભક્તિભાવ ઉપજવા માંડ્યો. આખો દિવસ એ કાનાની સાથે મનોમન વાતો કર્યા કરે. એની માતાએ પૂછ્યું કે બેટા કેમ સૂનમૂન થઈ ગઈ છો? એટલે એમ કે મને વૃંદાવન કાનો બહુ યાદ આવે છે માં. પછી બીજા વર્ષે પણ એમ થયું પિતાજીને કે આ દીકરીને બહુ કાનાને પ્રત્યે લગાવ છે, તો ચલો આપણે જઈએ દર્શન કરવા. એમ કરતાં કરતાં વર્ષો એ લોકો ત્યાં જવા લાગ્યા. પછી દીકરી તો મોટી ઉંમરલાયક થઈ, એના લગ્નનો સમય આવ્યો, એના લગ્ન થયા. સાસરે ગઈ. સાસરે પણ ખૂબ સુંદર હતા બધા, સાસુ સાસરા, એના પતિ અને બીજા પણ જે કંઈ ઘરના હશે બધા જ બહુ મેળ મેળાપથી રહેતા હતા બધા સાથે. પછી અચાનક દીકરી જરા મૂંઝાવા માંડી ને આમ અંદર ઉતરી ગઈ ને થોડું આમ બોલે ઓછું ને એવું. એટલે એના પતિએ એને પૂછ્યું કે તને શું થયું છે, કેમ બોલતી નથી, કંઈ તને થાય છે, તબિયત તો સારી છે ને તારી? એટલે એણે કીધું કે હા હું તો બરાબર છું, મને કોઈ તકલીફ નથી, પણ મને વૃંદાવનવાળા કાનાની બહુ યાદ આવે છે, મારે ત્યાં દર્શન કરવા જવું છે. એના પતિએ કીધું આટલી જ વાત છે, એમાં શું મૂંઝાશ, કે હાલો આપણે જઈએ કે. એમ કરીને એ પતિ અને પત્ની 2 જણા દર્શન કરવા ગયા વૃંદાવનમાં. પછી એના ઘરે પણ આ સિલસિલો ચાલુ રહ્યો. એને 2 દીકરા આવ્યા, નાના મોટા 2 વારા ફરતી. એ 2 દીકરાઓને લઈને પણ એ કાયમ વૃંદાવન જવા માંડ્યા. 4 જણા જાય. વર્ષો વરસ એ ત્યાં જવા લાગી. દીકરાઓને પરણાવ્યા. પછી દીકરાઓ એના સંસારમાં પડ્યા, પણ આ બા એકલા થઈ ગયા ઘરડા. એ પણ ગમે તેમ કરીને તોય દર્શન કરવા તો જાય જ એમ. પછી એને ઉંમર વધતી ગઈ ને શરીરથી પણ અશક્ત બની ગયા. એટલે પોતાનાથી એકલા નહીં જઈ શકાય, કારણ કે દાદાએ પણ સાથ છોડી દીધો, એમને એકલા મૂકી દીધા. એટલે દીકરાઓ પણ એમને પરિવાર સાથે અંદર પરોવાઈ ગયા. એટલે બા એકલા પડ્યા. એટલે એમને એમ કીધું કે આ છેલ્લી વખત હું જઈ આવું અને ત્યાંથી કાનો લઈ આવું, અને કાનાને કહીશ કે હવે હું તારે ત્યાં નહીં આવી શકું, પણ તું મારા ઘરે ચાલ. એમ કરીને કાનાની સરસ મજાની મથુરામાંથી મૂર્તિ લીધી અને પછી એ ઘરે આવ્યા. પછી એ આખો દિવસ એ કાનાની જ સંભાળ રાખ્યા કરે. કાનાને ઉઠાડે, કાનાને ખવડાવે, કાનાને સુવડાવે, કાનાના હાલરડા ગાય, કાનાના માટે ભોગ બનાવે, કાનાની નૈવેદ્ય ધરાવે, કાનાને પાણી પીવડાવે, કાનાના વાઘા બદલે, નવા વાઘા જાતે સીવે. આખો દિવસ એ કાનાની સાથે વાતો કર્યા કરે અને કાનો બસ આખો દિવસ કાનો જ કાનો. એમ કરતાં પણ ઘણા બધા વર્ષો એમણે ઘરમાં સેવા કરી કાનાની. અને પછી થોડા બીમાર પડ્યા અને જન્માષ્ટમી આવી. એટલે જન્માષ્ટમી આવે એટલે રાત્રે 12 વાગે જન્મોત્સવ કરવાનો હોય. એટલે બાની તબિયત સારી નહોતી, એટલે મૂંઝાણા
કે આ કાનાનો જન્મદિવસ કેવી રીતે હું મનાવી શકીશ? 12 વાગ્યા સુધી જાગી નહીં શકું, હું પણ અશક્ત છું શરીરથી, બેસી નહીં રહી શકું, તો હું શું કરું એમ. પછી એની દીકરાની વહુને, મોટા વહુને બોલાવે છે અને એને કહે છે કે બેટા આજ મારી તબિયત સારી નથી, તો કાનાને તમે રાત્રે 12 વાગે જન્મોત્સવ કરજો અને આ વાઘા એના માટે મેં બનાવીને રાખ્યા છે એ એને પહેરાવજો અને સરસ રીતે પાલનામાં ઝૂલાવજો. કે મને ઠીક હશે તો હું બહાર આવીશ, નહીંતર હું અંદર બેઠી બેઠી બધું સાંભળીશ. એમ કરીને છોકરાની વહુને તો આ બધું ગમ્યું નહીં, કારણ કે આ બધી પડોજણમાં ક્યાં ડોસી મને નાખે છે કે ડોસી તમે તમારે જે કરતા હો કરો ને, મને શું કામ આ બધી લલપતામાં નાખો છો. એટલે એને ગમ્યું નહીં. પણ માતાજી હતા એટલે એમને, સાસુ હતા એટલે એમને ના પણ પડાય નહીં, એટલે ના ન પાડી શકી. એટલે ખીજમાં ને ખીજમાં એણે ભગવાન તો લઈ લીધા. પછી 12 વાગ્યાનો સમય આવવા થયો એટલે એણે લાલાના કે જલ્દી વાઘા બદલાવું. ખીજમાં ને ખીજમાં, ગુસ્સામાં એના વાઘા બદલાવા ગઈ. તો વાઘા બદલાવતા એના હાથમાંથી કાનો નીચે ને પડી ગયો. છટકીને બમ લઈને હેઠો પડ્યો. અને જેવો નીચે પડ્યો કાનો, એવું તો ડોસીને કંઈક થવા માંડ્યું. ડોસી કે હો મારો કાનો પડી ગયો, મારો કાનો પડી ગયો, મારા કાનાને શું થઈ ગયું, મારો કાનો પડી ગયો, મારા કાનાના હાથ તૂટી ગયા, મારા કાનાને પગે વાગ્યું, મારા કાનાને માથામાં વાગ્યું, ઓહો મારા કાનાને શું થઈ ગયું. એમ કરીને ફાંફળા એ તો રૂમમાંથી દોડીને બહાર આવ્યા. બહાર આવીને તો એટલું બધું કલ્પાંત કરવા માંડ્યા કે ઓ મારો લાલાને કંઈક થઈ ગયું, મારા લાલાને વાગ્યું, મારો લાલો બોલતો નથી, મારો લાલો આંખ ઊંચી કરતો નથી, મારા લાલાને આંખે વાગ્યું, માથામાં વાગ્યું હશે, મારા લાલાને પગમાં વાગ્યું હશે, શું થયું ખબર પડતી નથી, જલ્દી ડૉક્ટરને બોલાવો. છોકરો કે માં તમારો લાલોને કશું નથી થયું, તમારો લાલો તો પિત્તળનો છે, એ કશું ના થાય એને. ના કે તને શું ખબર પડે, કે મારા લાલાને વાગ્યું છે તો જલ્દી ડૉક્ટરને બોલાય. અને પછી તો ડોસીની આ વાદ વિવાદથી આજુબાજુના 2-4 ઘરવાળા પણ ભેગા થઈ ગયા અને એમના ઘરે આવ્યા. ઘરે આવીને અમુક જે વડીલો હતા એણે કીધું કે ભાઈ આ બાને જે મનનો વહેમ છે એ દૂર કરવા માટે તમે ગમે તે એક ડૉક્ટરને બોલાવી લો. ડૉક્ટર એને જોઈને કહી દેશે કે બા કાનાને કંઈ નથી થયું, એટલે એ માની જશે ને પછી કાનોય સૂઈ જશે ને એ પણ સૂઈ જશે. એમ કરતાં વળી મોટા દીકરાને એમ થયું કે આ ડૉક્ટર બોલાવવા મને જવાનું ના, હું મૂર્ખો ગણીશ. કે કોઈ એમ કહેશે કે આ કાનાને તો કંઈ થતું હશે ત્યાં ડૉક્ટરને બોલાવવા આવ્યો છે. છતાં પણ માનું માન રાખવા અને માને શાંત રાખવા માટે અને એ ડૉક્ટરને બોલાવી લાવ્યો. ડૉક્ટર આવ્યો. ડૉક્ટરે એનો કાનાને ખાલી જરા હાથ અડાડ્યો અને પછી કીધું કાનાને કંઈ નથી થયું બા, તમારા કાનાને કંઈ નથી થયું. તો કે શું ડૉક્ટર વાત કરો છો, કે મારો કાનો ક્યારનો બોલતો નથી, કે તમે પેલું છાતીએ લગાડીએ છે ને સ્ટેટોસ્કોપ, એ તો લગાડ્યું નથી મારા કાનાને, તમે એમને ક્યાંથી કહો છો કે મારા લાલાને કંઈ નથી થયું. તમે બરાબર તપાસ કરો, મારા લાલાને વાગ્યું છે. એટલે ડૉક્ટર પાછી માજીનું મન રાખવા માટે, એનું માન રાખવા માટે સ્ટેટોસ્કોપ કાનમાં ભરાવી અને એની છાતીએ, કાનાની છાતીએ જેવું સ્ટેટોસ્કોપ લગાવ્યું એમાં તો ધબકારા થવા માંડ્યા, ધમ ધબ 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 ધબ. ડૉક્ટર તો આભો બની ગયો કે ઓહો આ શું, કે આ મૂર્તિમાં ધબકારા બોલે છે કે. અને ડૉક્ટર જાણે ગાંડા જેવો થઈ ગયો કે ઓહો આ ડોસીની ભક્તિ તો જુઓ કે. અને ત્યારે ડોસીના ચરણમાં પડી ગયો કે માજી તમારી ભક્તિ અદ્ભુત છે. એમ કે તમે તમારી સેવા લાલા માટેની, તમારો ભાવ લાલા માટે એટલો બધો છે કે એમાં ખુદ લાલો જીવંત છે, તમારો લાલો સજીવન છે. તમારા લાલાને અંદર હૃદયમાંથી ધબકારા મને સંભળાય છે. અને ડૉક્ટરે પણ મૂકી દીધું અને વૃંદાવન જઈ અને પોતાનું જીવન આખું કાનાને સમર્પિત કરી દીધું. અને માજીનો લાલો પછી દીકરો વહુ બધા માફી માગે છે માજીની, અને બધા સુખ શાંતિથી અને રહેવા લાગે છે. આમ લાલાની ભક્તિ માજીની ખૂબ હતી. એટલે ભગવાને એમાં મૂર્તિમાં એમણે પ્રવેશ કર્યો અને એના હૃદયના ધબકારા બોલે.
હજુ પણ ઘણી જગ્યાએ એવું છે કે કાનાને હાથમાં કાંડા ઘડિયાળ પહેરાયેલી હોય, એ કાંડા ઘડિયાળને ચાવી નથી દેતા હોતા, છતાં પણ એની ઘડિયાળ ચાલુ હોય છે. વનરાવન મથુરા ગોકુળમાં હજુ કાનાનો વાસ છે, કાનો વસે છે, રાધાજી ત્યાં વસે છે. દ્વારકામાં પણ કાનાજીનો વાસ છે. એના ઉપરથી એક સુંદર ભજન છે હિન્દીમાં કે ભગત કે વશ में है भगवान, भगत के वश में है भगवान, भगत के वश में है भगवान, भगत बिना ये कुछ भी नहीं है, भगत बिना ये कुछ भी नहीं है, भगत है उनकी जान, भगत के वश में है भगवान, भगत के वश में है भगवान, भगत मुरली वाले की रोज वृंदावन डोले, कृष्ण को लल्ला समझे, कृष्ण को लल्ला बोले, कृष्ण को लल्ला समझे, कृष्ण को लल्ला बोले, श्याम के प्रेम में पागल दीवानी, श्याम के प्रेम में पागल हो गई, हुई वो श्याम दीवानी, भगत के वश में है भगवान, भगत के वश में है भगवान, अगर भजनों में लागे छोड़ दे दाना पानी, अगर भजनों में वो लागे छोड़ दे दाना पानी, प्यार करन वो लागे उनसे, प्यार करन वो लागे उनसे, अपने पुत्र समान, भगत के वश में है भगवान, भगत के वश में है भगवान, वो अपने कृष्ण लला को गले से लगा कर रखे, वो अपने कृष्ण लला को गले से लगा के रखे, हमेशा सजा कर रखे, वो लाड लड़ा कर रखे, वो दिन में भाग के देखे, रात में जाग के देखे, कभी अपने कमरे से शाम को झांक के देखे, अपनी जान से ज्यादा रखती, अपनी जान से ज्यादा रखती, अपने लल्ला का ध्यान, भगत के वश में है भगवान, भगत के वश में है भगवान, वो लल्ला लल्ला पुकारे, हाय क्या जुल्म हुआ रे, बुढ़ापा बिगड़ गया जी, लाल मेरा कैसे गिरा जी, लाल मेरा कैसे गिरा जी, जब डॉक्टर को बुलावो, लाला का हाल दिखावो, जाओ डॉक्टर को बुलाओ, लाला का हाल दिखाओ, अगर इसको कुछ हो गया मुझे ही मार ही डालो, अगर इसको कुछ हो गया मुझे ही मार ही डालो, रोते रोते पागल हो गई, रोते रोते पागल हो गई, घर वाले परेशान, भगत के वश में है भगवान, भगत के वश में है भगवान, बना पीतल का मैया तेरा ये लाल सलोना, बड़ा बेजान है ये जैसे मिट्टी का खिलौना, सारी दुनिया में ढूंढो वहम की दवा नहीं रे,
चोट पीतल को आई ऐसा हुआ नहीं है, चोट पीतल को आई ऐसा तो हुआ नहीं है। कोई तेरी ममता है ये, केवल तेरी ममता है ये, मूर्ति है बेजान, भगत के वश में है भगवान, भगत के वश में है भगवान। वो नब्ज टटोल के बोला कि तेरा लाल सही है, माई चिंता मत करियो कोई तकलीफ नहीं है। जो ही सीने से लगाया पसीना जम कर आया, उसने कहीं बार लगाया और डॉक्टर चकराया, उसने कहीं बार लगाया और डॉक्टर चकराया। धड़क रहा सीना लल्ला का, धड़क रहा सीना लल्ला का, मूर्ति में है प्राण, भगत के वश में है भगवान, भगत के वश में है भगवान। देख तेरे लाल की माया बड़ा घबरा रहा हूँ, जहाँ से तू लाई लल्ला वहीं पर जा रहा हूँ, जहाँ से तू लल्ला लाई वहीं पर जा रहा हूँ। लाल तेरा जुग जुग जिए बड़ा एहसान किया है, लाल तेरा जुग जुग जिए बड़ा एहसान किया है, आज से सारा जीवन इसके नाम किया है, आज से सारा जीवन कान्हा के नाम किया है। बनवारी तेरी मोहन पागल, बनवारी तेरी माँ नहीं पागल, पागल सारा जहाँ, भगत के वश में है भगवान, भगत के वश में है भगवान। भगत बिना ये कुछ भी नहीं है, भगत बिना ये कुछ भी नहीं है, भगत है उनकी जान, भगत के वश में है भगवान, भगत के वश में है भगवान। આમ ભગવાન એ ભક્તોના વશમાં હોય છે કાયમ માટે, ભક્તોના કામ કરવા માટે એ મૂર્તિમાં પણ પ્રાણ પૂરી અને પોતે હાજર થાય છે। કૃષ્ણ કનૈયા લાલની જય હો, રાધેશ્યામ ભગવાનની જય હો, સંતો ભક્તો કી જય હો, કોટી કોટી પ્રણામ। ઓમ નમઃ પાર્વતી પતये, હર હર મહાદેવ હર, જય જય શ્રી રાધે।